આપણે ત્રીજા વિજેતાનું નામ જાહેર કરીએ છીએ. એ ઉમેદવારનું નામ છે શ્રી હર્ષવર્ધનસિંહ વનરાજસિંહ. બે 2023ની ખેડૂત બજાર સમિતિની ચૂંટણીમાં શ્રી હર્ષવર્ધનસિંહની પાર્ટીએ શ્રીમતી વિધિકાબેનની પાર્ટીને ભારે મતોથી હરાવી દીધી છે. આ પરિણામ અમને મંજૂર નથી. બોગસ વોટિંગ થયું છે. ચૂંટણીમાં ગડબડ કરી છે તમે. હા રદ કરો. આ પરિણામમાં ગડબડ છે. એક મિનિટ, શાંત થાવ. દિગ્વિજયભાઈ, તમને કોઈ ફરિયાદ હોય તો તમે કમિટીને કરી શકો છો અને રીકાઉન્ટિંગ કરવું હોય તો એના માટે તમે અરજી કરી શકો છો. પણ અત્યારે જે ખેડૂત કલ્યાણ સંઘનો વિજય થયો છે એ તમે બદલી નહીં શકો. એક મિનિટ. તે ગણતરી કરી છે ને? ચાલ નીકળ અહીંયાથી. નહીં તો ગણતરી કર્યા વગર બધી ગોળી ઉતારી દઈશ. ચાલ નીકળ. અને તું, અરે તારો જન્મ પણ નતો થયો ને ત્યારથી બજાર સમિતિની ચૂંટણીમાં અમારી પેનલ જીતતી આવે છે અને તું અમને નિયમ શીખવે છે. ચાલ નીકાળ. તું પણ નીકાળ. અમે દિગ્વિજયસિંહ છીએ. અમે કહ્યું અમને આ પરિણામ મંજૂર નથી એટલે આ પરિણામ રદ-બદલ કરવાનું. હા રદ-બદલ થાય છે. આ પરિણામ રદ-બદલ થાય છે. દિગ્વિજયભાઈ, તમે લોકોને ખોટા ઉશ્કેરી રહ્યા છો. જો તમે કાયદો હાથમાં લેશો તો મારે કડક પગલાં ભરવા પડશે. ગન નીચે કરો. નીચે કરો ગન. હર્ષવર્ધનસિંહ, તમે તમારી જાતને સત્યવાદી કહો છો અને આવા ખોટા કામ કરો છો. તમે ચૂંટણી પાછલે બારણે મેનેજ કરી છે. બોગસ વોટિંગ કરાવડાવ્યું છે અને એટલે જ અમારી પેનલ હારી છે. અમારી પેનલના 3 ઉમેદવાર હારી જાય એ શક્ય જ નથી. તમે બહુ મોટી ગેમ રમ્યા છો. હર્ષવર્ધનસિંહ,
અમારી પેનલના ઉમેદવારોને વિજેતા જાહેર કરો અથવા તો આ પરિણામ રદબાતલ કરો. દિગ્વિજયભાઈ, હર્ષવર્ધનભાઈ ક્યારેય કોઈ ખોટું કામ નથી કરતા અને એ ક્યારેય કોઈ ગેમ પણ નથી રમતા. એ તમારું કામ છે. હર્ષવર્ધનભાઈ ચૂંટણી જીત્યા છે એટલે તમે એમના પર આરોપ લગાવો છો. તમારે તમારી હાર સ્વીકાર કરવી જ પડશે. હે, ચૂપ, બિલકુલ ચૂપ. એ તો પહેલી ગોળી તને મારી દઈશ. મોટા ભાઈ, મેં તમને પહેલા પણ કહ્યું છે ને આજે ફરીથી કહું છું કે જો મારા એક પણ માણસને નાનો સરખો ઘસરકો પણ આવ્યો છે ને તેનું પરિણામ બહુ જ ખરાબ આવશે. અને જો અમારે સેટિંગ કરીને ચૂંટણી જીતવી હોત ને તો હું આ ઇલેક્શનમાં ઊભો જ ના રહ્યો, કારણ કે એ મારા સ્વભાવમાં જ નથી. ખોટું ખોટું બોલો છો તમે હર્ષવર્ધનસિંહ. એમ તો એક કામ કરો, આ ઉભો તમારી સામે, મારો ગોળી. હર્ષવર્ધનભાઈ, શું થયું? મારો ને ગોળી, કેમ ઉભા છો? મારો. દિગ્વિજયભાઈ, હું તમને વોર્નિંગ આપું છું. ગન નીચે મૂકી દો, નહીં તો મારે તમારા વિરુદ્ધ એક્શન લેવી પડશે. દિગ્વિજયસિંહ, તમારી બંદૂક નીચે કરી દો. પોતાના સગા ભાઈની સામે આ રીતે બંદૂક તાકવી એ નથી શોભતું તમને. અને આમને હર્ષવર્ધનસિંહને જે પોતાની જાતને સત્યવાદી કહે છે એને આવા ખોટા કામો કરવાનું શોભે છે? અમારી પેનલની હાર અમને મંજૂર છે, પણ વેદિકાની હાર અમને મંજૂર નથી. આ શક્ય જ નથી. હા, શક્ય જ નથી. આ અમારી સુગર ફેક્ટરીના બધા વોટ, મારા મિત્રની 2 સુગર ફેક્ટરીના બધા મત અમને મળ્યા. શાંતિલાલના 60 મત અમને મળ્યા. તમારા બધા જ મત અમને મળ્યા. પછી અમારી પેનલ કેવી રીતે હારે? વેદિકા કેવી રીતે હારે? આ શક્ય જ નથી. આમણે ભારે ગડબડ કરી છે ચૂંટણીમાં. કોઈએ કાંઈ જ ગરબડ નથી કરી દિગ્વિજયસિંહ, ભ્રમ છે તમારો. અમારા બધા મત તમને મળ્યા છે એ ભ્રમ છે તમારો. અમારા મત તો હર્ષવર્ધનસિંહને મળ્યા છે. અને ફક્ત અમારા કે અમારા માણસોના જ નહીં, અમારા ઓળખીતાના બધા જમીનદારના મત અમે હર્ષવર્ધનસિંહને અપાવ્યા છે. અને એટલે જ કહું છું, બંદૂક નીચે મૂકી દો અને હર્ષવર્ધનસિંહને અભિનંદન આપો. એમની જીત થઈ છે અને આ જીત સત્યની જીત છે. અભિનંદન હર્ષવર્ધનસિંહ, ખૂબ ખૂબ અભિનંદન. પ્રતાપ કાકા, એટલે તમે અમારી પાર્ટીમાં નહોતા? અરે અમારી સાની પાર્ટી? અમે તો સામાન્ય ખેડૂત વર્ગના મતદાતા છીએ અને અમે હર્ષવર્ધનસિંહની પેનલને મત આપ્યા ને એ જીતી ગયા. એટલે તમે અમારી પીઠ પાછળ ખંજર ભોંક્યું છે. શું કામ આવું કર્યું તમે? કહું છું, બધાની સામે કહું છું, તું જ્યારે અમને પહેલી વખત મળવા આવીને ત્યારે જ અમે સમજી ગયા હતા કે તને ખેતીની અંદર કાંઈ ગતાગમ નથી પડતી, પણ અમને ખેતી વિશેની બધી જ જાણકારી છે.